મારી બિલકુલ પાછળ એ ભવનાથ, એ ભોળા ભવનાથનું મંદિર છે, જેના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। અને નીચે આપ જોઈ શકો છો કે ત્રીજો દિવસ છે, એટલા માટે લોકોની જે અવરજવર છે એ વધી ગઈ છે અને સાંજ પછી આ ભીડમાં હજુ પણ વધારો જોવા મળશે। મહાનગરપાલિકાની જે ગાડીઓ છે એ પણ સતત રસ્તા પરથી પસાર થઈ રહી છે અને કોઈ પણ જગ્યાએ કચરો હોય એને પણ ઉઠાવવાનું કામ કરી રહી છે। પોલીસના જવાનો છે એ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ઉપર છે। લગભગ સરકારના 900 જેટલા જે કર્મચારીઓ છે એ સતત ખડે પગે છે, 24/7 ડ્યુટી ઉપર છે। સામે આપને બતાવું કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી ભક્તો ચાલતા ચાલતા આવી રહ્યા છે અને સતત જે ભજન મંડળીઓ છે એમના દ્વારા પણ ભજનના માહોલ સાથે મેળાની અંદર 4 ચાંદ લગાડવામાં આવી રહ્યા છે અને લોકો જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે એ સતત જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। દૂર માત્ર ગુજરાત નહીં પણ ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે। નીચે આપ જોઈ શકો છો કે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા પણ સેવાની જે પરબ છે એ મૂકવામાં આવી છે। સતત પાણી લોકોને પીવડાવવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે લોકો ભાવિકા દૂરથી આવતા હોય છે એટલા માટે પાણીની ખૂબ જરૂર રહેતી હોય છે અને એના માટે પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે। પાછળ જો મોટા મોટા બેનર્સ છે એ અલગ અલગ અખાડાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે અને એવું લખવામાં આવ્યું છે કે જે દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે એમનું જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ પ્રશાસન અને સાધુ સંતો તરફથી સ્વાગત છે। એવું કહેવાય છે ભાવિકા કે અહીંયા જે લોકો આવે છે એ ખિસ્સામાં કદાચ 1 રૂપિયો લીધા વગર પણ આવે તો પણ એ મેળાને હર્ષો ઉલ્લાસથી માણી શકે છે, કારણ કે ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ભંડારાઓ છે અને ભંડારાઓની અંદર સતત ભોજન પીરસવામાં આવી રહ્યું છે। લોકો બહારથી આવીને તમને આવકારે છે કે આવો ને અમારા ભંડારામાં ભોજન ગ્રહણ કરો અને રાત્રિના સમયે જે આખો નજારો છે એ અલગ જ નજારો હોય છે, કારણ કે આખું જૂનાગઢ રોશનીથી ઝળહળી ઉઠે છે। એવું લાગે છે કે જાણે સાક્ષાત ભગવાન કૈલાસની અહીંયા હાજરી હોય। દૂર દૂરથી જે સંતો મહંતો છે એમની પણ સતત જે આવર જવર છે એ પણ ચાલુ છે। આ સિવાય જે સરકારી કર્મચારીઓ છે એમના માટે પણ ખાસ સુવિધા કરવામાં આવી છે, કારણ કે સરકારી અહીંના જે કર્મચારીઓ છે સતત ડ્યુટી ઉપર હોય છે અને અહીંયા જે મુખ્ય પ્રવેશ દ્વાર છે લગભગ અહીંયાથી 4 કિલોમીટર દૂર છે, એટલે 4 કિલોમીટર જવાના અને 4 કિલોમીટર આવવાના, એટલે ટોટલ 8 કિલોમીટર લોકોએ ચાલવું પડે। તો સરકારી કર્મચારીઓએ ન ચાલવું પડે એમના માટે 13 મિની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એ આવન જાવન કરી શકે। આ સિવાય જે વૃદ્ધો છે, દિવ્યાંગો છે એમના માટે 25 જેટલી રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ તો દર વર્ષે એવું હતું કે ગાડીના પાસ આપવામાં આવતા હતા, પરંતુ આ વખતે ખૂબ જૂજ લોકોને, ખૂબ જરૂરિયાતવાળા જે લોકો છે એમને ગાડીના પાસ આપવામાં આવ્યા છે, જેથી કરીને ટ્રાફિક ન થાય, જે ભક્તો દૂર દૂરથી ચાલતા આવે છે એમને કોઈ તકલીફ ન પડે। અને ખાસ કરીને જે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ છે, પછી કલેક્ટર હોય કે એસપી, જિલ્લા પોલીસ વડા છે, તો સતત અમે જ્યાં રિપોર્ટિંગમાં નીકળ્યા ત્યારે સતત 2-3 દિવસથી જોઈએ છે કે પોતે બાઇક ઉપર આવે છે ને બાઇક ઉપર જાય છે। એટલે ટૂંકમાં એ મેસેજ આપવા માંગે છે કે જે વીવીઆઈપી કલ્ચર છે એ ખતમ થવું જોઈએ। જો હું પોતે જિલ્લા પોલીસ વડા છું અને આ રીતે સામાન્ય માણસની જેમ આવન જાવન કરું છું તો બીજા લોકો પણ ગાડીનો આગ્રહ ન રાખે।